દેશમાં અને રાજ્યમાં વરસાદી માહોલ છે. ગુજરાતના 80% તાલુકાઓમાં કમોસમી 80 તાલુકાઓમાં 80 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે. ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે અને આની વચ્ચે રાજુ કરપડાની યાત્રા પણ છે. શું વિચારો છો? જો આજે જ અમરેલીથી રાજુ કરપડાના પોસ્ટ એક મુકાયું છે કે કારણ કે કાલે જ્યારે તેઓ નીકળી રહ્યા એ પણ વિડીયો આપણે જોયું છે. એમની રેલી એટલા વરસાદમાં આટલું નુકસાનીમાં તમે જુઓ તો 100-150 ગાડીઓ સાથે રેલી ફરી રહી છે. ખેડૂત સાથે તેઓ સંવાદ સતત કરી રહ્યા છે, મળી રહ્યા છે અને આજે અમરેલી કલેક્ટરમાં તેઓ રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ જે નુકસાની થયું છે એને સર્વે કરીને લાભો આપવામાં આવે. પણ મૂળ વસ્તુ એ છે કે પહેલી સભા કાલે એમની થઈ તુલસીશ્યામમાં. એમની આખી સભામાં ખેડૂતોની સમસ્યાની તો ચર્ચા હતી પણ એની સાથે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની બી તેઓ ચર્ચા કરી. તો એ ભાજપની ચર્ચા નહીં કરી, તેઓએ કોંગ્રેસની ચર્ચા નહીં કરી. તમે લડતા હતા કોની સામે? સત્તા પક્ષ સામે. તમારો વિરોધ શેનો હતો કે ભાઈ બોટાદમાં જે કડદા કાંડ થયો એ કડદા કાંડમાં સરકારે સ્વીકાર્યું, સરકારે પરિપત્ર જાહેર કર્યું કે કડદા ના કરો. પછી એના સમર્થનમાં તમે લોકોએ જે આંદોલન હળદળમાં કર્યું એમાં પોલીસ આવી, પોલીસે માર્યું, તમામ વસ્તુઓ કરી. એ જ ઘટના ચર્ચામાં હતી.